હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારા બધાનું મારા મસ્ત મજાના વ્લોગમાં. ગુડ મોર્નિંગ. તો આજે સવારે જુઓ આપણે બનાવવાનું છે કારેલાનું શાક. તો મેં કારેલા કટ કરીને રાખી દીધા છે. આપણે હવે એને વઘારી દઈશું. કારેલા જુઓ મેં કટ કરીને રાખી દીધા છે. આપણે હવે એને વઘારી લઈશું. રાઈને જીરું ને બધું નાખીને જો મેં વઘાર કરી લીધો છે. અને હવે એમાં આપણે કારેલા અને બટેકા અને ડુંગળી નાખી હતી મેં, એ નાખીને મસાલો બધો નાખીને પછી મિક્સ કરી લઈશું. આપણે મરચું, હળદર, ધાણા જીરું, મીઠું બધું નાખીને મિક્સ કરી લઈશું. પછી આપણે એને જુઓ મેં બધા મસાલા અંદર નાખી દીધા છે. હવે આપણે એને મિક્સ કરી દીધું છે. હવે એને આપણે થવા દઈશું. જો મેં મિક્સ કરી દીધું છે. સરખી રીતે મિક્સ કરીને હવે એને આપણે ઢાંકીને થવા દઈશું. આપણે એને હવે એને જુઓ શાક થાય ત્યાં સુધી આપણે હવે હીરવાનું લંચ બોક્સ રેડી કરી દઈશું. હીરવાનું લંચ બોક્સ જુઓ મેં રેડી કરી દીધું છે. હીરવાને આપી છે મેં વેફર, બિસ્કિટ અને ખજૂર. હીરવાનું લંચ બોક્સ રેડી કરી દીધું છે. હવે જો એની પાણીની બોટલ બી મેં ભરી દીધી હતી. આપણે એની બેગમાં મૂકી દઈશું. હીરવાની બેગમાં આપણે લંચ બોક્સ મૂકી દીધું છે. અને જુઓ અહીંયા મેં દૂધ ગરમ કરી દીધું છે હીરવા માટે. રોટલીનો લોટ પણ મેં બાંધી દીધો હતો હીરવા માટે. આપણે હવે દૂધ થઈ ગયું છે ગરમ. પરોઠો બનાવી દીધો છે મેં હીરવા માટે. હવે દૂધ અને પરોઠો. અને જુઓ અહીંયા શાક પણ આપણું હવે રેડી થઈ ગયું છે. મસ્ત મજાનું શાક ચડી ગયું છે આપણું. હવે શાક રેડી થઈ ગયું છે. અને અહીંયા જુઓ હીરવા પણ હવે નહીં તૈયાર થઈ ગઈ છે સરસ. અને આજે તો જુઓ સવારે વરસાદ ધીમો ધીમો ચાલુ હતો. અને જો અમારે સામે જ અહીંયા મંદિર છે શંકર ભગવાનનું. હીરવા જુઓ રેડી થઈ ગઈ. અને જો એની બસ આવી ગઈ છે હીરવાની. અને હીરવા હવે સ્કૂલે જતી રહી છે. અને જો અમે હવે રોટલી બનાવી દીધી છે. રોટલી થઈ ગઈ છે તૈયાર આપણી. અને જુઓ નાસ્તામાં પરોઠા અને રોટલી રેડી કરી દીધું છે. અને જો નીરજનું ટિફિન પણ પેક કરી દીધું છે. શાક અને રોટલી. નીરજનું ટિફિન પણ આપણે રેડી કરી દીધું છે. એમનું ટિફિન પણ હવે મૂકી દઈશું સાઈડમાં આપણે હવે. અને અહીંયા એમની પાણીની બોટલ પણ આપણે ભરીને તૈયાર કરી દીધી છે. અને જુઓ કથન હવે ઉઠી ગયો છે. રેડી થઈ ગયો છે કથન હવે. જુઓ કથન અહીંયા પોતું કરવાનું ટ્રાય કરે છે. જુઓ ડોલમાં પાણી મેં ભર્યું છે એમાં જુઓ એ ટ્રાય કરે છે. પોતું ફેરવે છે ગોળ ગોળ. ટ્રાય કરે છે. ઊભો છે એ ત્યાં. અને જુઓ અહીંયા મેં કિચન પણ ક્લીન કરી દીધું હતું. વાસણ ધોઈ નાખ્યા હતા. અને દૂધ પણ આપણું ગરમ કરીને રાખી દીધું છે. હવે આપણે પોતું કરી દઈશું. કથનને જુઓ નવડાવીને રેડી કરી દીધો છે મેં. તૈયાર થઈ ગયો છે કથન હવે. નવડાવી દીધો એને અને તૈયાર કરી દીધો છે એને મેં. અને આજે તો જુઓ વાદળા જેવું જ છે વાતાવરણ. આજે તો સવારનું વાદળા જેવું જ છે વાતાવરણ. કથન જુઓ નીચે જોવે છે કથન. અને અહીંયા સાઈડમાં જુઓ મેં હવે મશીન પણ ચાલુ કરી દીધું હતું. કપડાં પણ એમાં ધોવાઈ જશે હવે. અને જુઓ ફાઇનલી હવે હીરવા સ્કૂલેથી ઘરે આવી ગઈ છે. અને જુઓ હોમવર્ક કરવા માટે બેસી ગઈ છે. હીરવા સ્કૂલેથી આવે એટલે તરત જ એ હોમવર્ક કરી લે ફ્રેશ થઈને. અને જુઓ કથન અહીંયા
ઊભો છે. જુઓ, હીરવા હોમવર્ક કરે છે અને કથન અહીંયા ઊભો છે, સાઈડમાં જોવે છે. કેવો ઊભો છે અહીંયા. અને જુઓ, ફાઇનલી હવે હીરવાની હોમવર્ક થઈ ગયું અને આપણે હવે જમવા માટે બેસી ગયા છીએ. બપોરે કથન બેસી ગયો છે. જો એને ભૂખ લાગી છે એટલે ટીવી ચાલુ કરી દીધું છે મેં, મોટું પતલું હીરવાને. હીરવા બેસી ગઈ છે. હીરવા પણ હવે આપણે જમી લઈશું. અને જુઓ, સાંજના વાગી ગયા છે 6 અને અમે લોકો આજે સાંજે ગયા હતા દશામાના મંદિરે. દશામાનું વ્રત ચાલુ છે ને એટલે અમારે અહીંયા મંદિર છે મસ્ત, ત્યાં ગયા હતા અમે. જો હીરવા, સાંજે અમે ત્યાં ગયા હતા મંદિરે. મસ્ત મંદિર છે, મોટું, મજા આવે ત્યાં. અહીંયા જુઓ, બધા દર્શન કરવા માટે આવે. દશામાનું વ્રત ચાલુ છે એટલે. જુઓ, મસ્ત મજાનું મંદિર છે, મોટું છે મંદિર, મસ્ત છે. જુઓ, આ રીતનું છે કે મંદિર આવી રીતે. જુઓ, બહારથી આવી રીતે છે. તમે જુઓ, ત્યાંથી હવે નીકળી ગયા છીએ. આ બહાર છે આ મંદિર. અને જુઓ, આ લીમડો છે. લીમડાની અંદર નીચે મંદિર છે દશામાનું. અને એના બાજુમાં જુઓ, મેળો આવ્યો છે ત્યાં. પછી હીરવાને લઈને ત્યાં મેળામાં ગયા હતા. એના મંદિરના બાજુમાં જ મોટું ગ્રાઉન્ડ છે, ત્યાં મેળો છે. અને હીરવા જુઓ, ટ્રેનમાં બેઠી છે ત્યાં. હીરવાએ ખૂબ મજા કરી ત્યાં મેળામાં. બેઠી છે હીરવા ટ્રેનમાં. અને ફાઇનલી જુઓ, ત્યાંથી અમે હવે ઘરે આવી ગયા છીએ. અને આજે રાત્રે આપણે બનાવવાની છે પૂરણપોળી. તો જો મેં લોટ બાંધી દીધો હતો અને સ્ટફિંગ પણ બનાવી દીધું હતું અંદરનું મેં. એટલે જુઓ, પરોઠા હવે, પૂરણપોળી હવે રેડી કરી દીધી છે મેં. મસ્ત પૂરણપોળી બની ગઈ છે આપણી, તૈયાર થઈ ગઈ. જમીને જુઓ, હીરવા હવે રાત્રે હોમવર્ક કરવા માટે બેસી ગઈ છે. અને આ સાથે હું મારા વિડીયોનો એન્ડ કરું છું. જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.